હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે બપોરના 12 વાગી ગયા છે અને અમે અત્યારે પતંગ ચગાવવા માટે અહીંયા મેદાનમાં આવ્યા છીએ. આજે મકર સંક્રાંતિ છે એટલા માટે. અને આજે મેં બપોરે વ્લોગની શરૂઆત કરી છે કારણ કે સવારમાં ટાઈમ નહોતો, એટલે પછી અમારે અહીંયા પતંગ ચગાવવા આવવાનું હતું. એટલે ફટાફટ બધું કામ પતાવી અને ફ્રી થઈ પછી અહીંયા આવ્યા છીએ. અત્યારે જો અહીંયા અત્યારે બધા પતંગ ચગાવે છે અને આ મેદાન બહુ જ મોટું છે. જો અહીંયા ચગાવવાની બહુ જ મજા આવે પતંગ, કારણ કે આખું ખુલ્લું હોય એટલે બહુ મજા આવે. ને અહીંયા ફોટા પાડવાનું કામ શરૂ છે અને બધા બેઠા છે થોડીક વાર અને બધા અડધા અડધા પતંગ ચગાવે છે. જો અમે અહીંયા બહુ બધી સેવડી લઈને આવ્યા છીએ અને બેને જો ખાવાનું શરૂ કરી દીધું છે. ભાભી જો અહીંયા બેઠા છે તડકે. પછી બધાને શેરડી ખાવાની છે. બહુ બધી લાવ્યા છીએ અમે. આ જો પતંગ ચગાવે ઈ ફિરકી આમ પકડી રાખી છે અને પતંગ જાય છે એમનું ઊંધા મોઢે બધા કોણ આવી રીતના ચગાવે? જો દ્વિતુ ને એ પણ પતંગ ચગાવવા મળ્યા. દ્વિતુ, શું કરે છે તું? હે પતંગ ચગાવીશો? જો અહીંયા અડધા શેરડી ખાય છે અડધા પતંગ ચગાવે. પતંગ તો કઈ દેખાતું નથી. બહુ ઊંચું જવા દીધું તે તો. જો અત્યારે ભાભી ને દ્વિતુ પણ પતંગ ચગાવવા માટે આવી ગયા છે. કેટલું ઊંચું જવા દીધું છે પતંગ. ત્યાંથી જ વયું ગયું છે. તો બહુ ઊંચું ચગાવી દીધું છે પતંગ. કે દેખાતું નથી કારણ કે તડકો બહુ છે એટલે સામે આમ આવે એટલે ખબર ન પડે કે આ પતંગ છે. તો ફાઇનલી અત્યારે મારા હાથમાં પતંગ આવી ગયું છે. કોકે મને ચગાવી દીધું છે કારણ કે મને તેમ આવડતું નથી. પવન છે એટલે એમ ચગી જાય એવું છે. પણ આપણે થોડીક વાર મજા કરી લઈએ પતંગની. અહીંયા તો કોઈ કાપવા વાળા હોય નહીં એટલે કઈ મજા ન આવે બહુ. તો ચગાવી લઈએ પતંગ. તો અત્યારે અમે ગાડીમાં બેસી ગયા છીએ અને અમારે જવાનું છે જમવા. પતંગ ચગાવી અને બધા થાકી ગયા છે. જો આ ગૌશાળા છે, અહીંયા જમવાનું ને એવું બધું પણ હોય છે. ઉતારાની બધી વ્યવસ્થા હોય છે. અત્યારે અમે ત્યાં આવ્યા છીએ. અત્યારે જો અમે અહીંયા આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ. દર્શન કરી અને પછી અમારે જમવા જવાનું છે. બહુ જ મોટી જગ્યામાં છે બધું. જો અમે બધા અત્યારે મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ. આશાપુરા માતાજીનું મંદિર છે. જો અહીંયા મંદિરની બાજુમાં આંબલીનું ઝાડ છે. બહુ બધા કાતરા છે એમાં. જો તમને આમાંથી દેખાય તો જોઈ શકો છો તમે. મંદિર છે એની સામે એક જેટા તળાવ છે. બહુ જ મોટું તળાવ છે અને મસ્ત એકદમ ચોખ્ખું પાણી ભરેલું તળાવ છે. અને પવન તો અત્યારે બહુ જ છે. જો અહીંયા બધા ફૂલ છોડ પણ વાવેલા છે. એમાં મસ્ત મસ્ત બધા ફૂલ પણ આવી ગયા છે. નીલગાય ની મગર ની વાતો કરે છે. જો મગર તો પાણીમાં જ હોય ને પણ કોઈને દેખાણી નહીં, પણ આમાં રે છે એમ કે છે અહીંયા બધા. જો અહીંયા કેટલા મોટા ત્રાજવા પણ છે. કોઈની માનતા માનેલી હોય તો આમાં બધું પ્રસાદી ને એવું ધરે ને, બધાને ખ્યાલ જ હશે. ઈ પણ અહીંયા છે. જો બહુ બધા કાતરા છે નીચે. ઓલી ડાલમાં તો જો કેટલા બધા છે. બોલાવે બાર. એ ભાભી જો પછી અહીંયાથી જો આ ફોનમાં વાત કરે છે, વિડીયો કોલ આવ્યો છે ને, એ બધા એમ કે છે કે અમે તમારા વિડીયા જોઈએ છીએ અને બહુ મસ્ત વિડીયા બનાવો છો. તો તમે પણ જે વિડીયા ન જોતા હોય એ જોજો. મારા બધા જ વિડીયો આવી ગયા છે. અત્યારે અમે ભુજ ફરવા આવ્યા છીએ એના બધા જ મેં મારી ચેનલમાં મૂકી દીધા છે. બધા જઈને જોઈ લેજો. બોટ છે તળાવમાં. આપણે હમણાં જમીન પછી જવાનું છે. હવે જોઈએ લસરપટ્ટી, હિંચકા ને એવું બધું પણ વસ્તુ છે. અને કૂતરા બહુ છે અહીંયા. જો સૂતા છે બધા. તો અત્યારે અમે હવે જમવા માટે આવી ગયા છીએ અને બધા ડીશ લે છે ને આવી રીતે જમવાનું છે બધું. જો
તો જમવામાં કઢી, ખીચડી, ઊંધિયું, શાક, રોટલી, ખીર ને કાકડી ને એવું બધું, સલાડ, પાપડ એવું બધું જમવામાં છે. જો માખણ પણ છે, આ બધાએ લીધું છે. દેશી ગાયનું ઘી, દેશી ગાયનું માખણ છે. જમવામાં બહુ જ મસ્ત મસ્ત છે બધું. તો ચાલો હવે બધા અમે જમી લઈએ, તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો અહીંયા અત્યારે ગરમા ગરમ રોટલી બની રહી છે. અહીંયા બધી જ રસોઈ લાકડાથી બનાવવામાં આવે છે. જો અહીંયા રોટલી બને છે મસ્ત ગરમા ગરમ. જો અહીંયા એક બાજુ ગરમા ગરમ મસ્ત બાજરાના રોટલા બને છે અને આ બાજુ રોટલી બનાવે છે. જો અહીંયા ચૂલા ઉપર જ રોટલી ચૂલા ઉપર જ બનાવે છે. સત્સંગ શરૂ છે, બધા સત્સંગ કરે છે અહીંયા બેસીને. જો હું તમને આગળ કહેતી હતી કે બધી રસોઈ લાકડામાંથી જ અહીંયા બનાવે છે, તો અહીંયા જો તમે લાકડા કેટલા બધો સ્ટોક કરેલો છે, કારણ કે બધી રસોઈ લાકડામાંથી બને 3 ટાઈમ, એટલે લાકડા તો જોઈએ જ તે. એટલે જો બધો લાકડાનો સ્ટોક અહીંયા કરેલો છે. અને આ ફૂલનું ઝાડ ભાઈ સાબ નેક્સ્ટ લેવલ, કેટલા ફૂલ છે પિંક કલરના. વાવ, તમે જોઈ શકો છો કે વસંત છે ને, વસંત ઋતુમાં ફૂલો આવવાની ઋતુ કહેવાય. એટલે આ વસંત અત્યારે જો સોળા કેળાએ ખીલી ઉઠી છે. પાન કરતા તો ફૂલ જાજા દેખાય છે, પિંક કલરના બહુ જ મસ્ત ફૂલ છે. જો હવે બધા આનારી થોડાક વાર ફોટા પાડીએ. તો અમે જ્યાં જઈને કૂતરા અમારી હારે નારે આવે છે, એટલે રુદ્ર હારે કે ડોગેશભાઈ અમારી જોડે ને જોડે રહી છે એમ કે એને. જો આમાં મૂળા વાવેલા છે, મૂળા કેવી રીતના ઓલું બનાવેલું, જો પ્લાસ્ટિકનું ને એની અંદર વાવેલા છે. જો અહીંયા બધું વાવેલું છે, શાકભાજી હજી તો નાનું નાનું છે. આમાં શું શું વાવેલું છે દીદી? આમાં ભીંડો છે, નાના નાના છોડ ભીંડાના છે, પેલી સાઈડ મૂળા છે, હા પાલક ને એવું બધું દેખાય. જો એવું બધું વાવેલું છે, મેથી ને ધાણા ને મસ્ત બધું વાવેલું છે. કેટલા મસ્ત મસ્ત જમરૂક છે, નાના નાના છે. તમને એમ થયું છે ને બધાને કે બહુ મોટા મોટા જમરૂક છે, પણ અહીંયા કાંઈ છે નહીં. પ્રેન્ક કરી દીધો. જો આ વડવાઈ અત્યારે કઈક બનાવે છે. શું બનાવો છો તમે? દીતુ માટે હિચકો બનાવો. જો વડવાઈ નો હિચકો બનાવે છે. દીતુ તાર હિચકા ખાવાના છે? હે, બહુ ઊંચો બનાવો છે એવું નથી લાગતું? જો દ્વિતુ નો ફાઇનલી હિચકો બની ગયો છે, એના ફુવાએ મસ્ત બનાવી દીધો. કા દીતુ? કેટલો ઊંચો બનાવી દીધો છે મસ્ત હિચકો. મજા આવી ગઈ હો અહીંયા વડવાઈ તો હિચકા ખાવાની. ફુવાની વાટુ વિકેશભાઈ ફુવા વેગ. જો અહીંયા આદિનાથની મૂર્તિ છે બહુ જ મોટી, અને અહીંયાથી મંદિરનો ગેટ છે. તો અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા છીએ, થોડીક વાર આરામ કર્યો, અને પાછા અમે જે તળાવ સવારમાં તમને બતાવ્યું હતું એ તળાવે પાછા આવ્યા છીએ. અમારે બોટિંગ કરવાનું છે એટલા માટે. તો ફાઇનલી અત્યારે અમે બોટમાં બેસી ગયા છીએ અને બોટિંગ કરીએ છીએ. કેટલી મજા આવે છે બોટિંગમાં. રુદ્ર પેન્ડલ માર આવે. બાય બાય. જો આવી રીતના પેન્ડલ મારીને ચલાવવાની છે એવી બોટ છે. રુદ્ર મજા આવે છે ને? બહુ મજા આવે એવું છે અહીંયા તો. જો અહીંયા તળાવમાં મગર પણ છે, સામે કાંઠે છે મગર. અમે અત્યારે ત્યાં જઈએ છીએ. એમ તો નાની છે, અહીંયાથી દૂરથી તો નાની લાગે છે, નજીક જાય એટલે ખબર પડે. શું એમાં મગર હશે? ન હોય. જો અમે અત્યારે બોટમાંથી જઈને વહી આવ્યા છીએ, ને હવે દીદી ને પાછા યાજ્ઞિક ફરીવાર ગયા, ઉત્તમજીજુ ને બધા પાછા જાય છે.
જો અત્યારે અમે બધા જ પાણીપુરી ખાવા માટે બેસી ગયા છીએ. પતંગ ચગાવીને બધાને બહુ ભૂખ લાગી ગઈ હતી એટલે રગડાપુરી પાણીપુરી એવું બધું બનાવ્યું છે. તો તમે પણ બધા આવી જાઓ જમવા. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ.